કેનેડા અને ફિનલેન્ડ જવાની ઘેલછામાં અનેક પરિવારો પોતાના જીવનભરની કમાણી ગુમાવી બેસ્યા છે। સુરતમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। વિઝાના નામે છેતરપિંડી આચરવી એ કોઈ નવી મોડસ ઓપરેન્ડી નથી, પરંતુ પોલીસે વરુણ પરમાર નામના એક શખ્સને દબોચી લીધો છે। અમેરિકા, કેનેડા અને યુરોપના વિકસિત દેશોમાં જઈને સારી કમાણી કરવાનું સ્વપ્ન અનેક લોકો સેવતા હોય છે। આ સપનું જોવું કોઈ ખોટી વાત નથી। આવા વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોને શિકાર બનાવવા માટે કેટલાક લોકો ટાંપીને બેઠા હોય છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોની સાથે અનેક જિલ્લાઓમાંથી પણ વિઝાના બહાને ઠગાઈ થવાના કિસ્સા સામે આવતા રહે છે। સુરતના પાલ વિસ્તારમાં મહાકાલ ટ્રાવેલ્સના નામે કેનેડા અને ફિનલેન્ડ સહિત યુરોપના સંખ્યાબંધ દેશોના વિઝા અપાવવાની ઠગબાજે માયાજાળ રચી સોશિયલ મીડિયામાં જાહેરાત આપીને કોઈ વ્યક્તિ ફસાય એટલે પોતે સંખ્યાબંધ લોકોને વિદેશ મોકલ્યા હોવાનું જણાવતો, તેની વાત પર વિશ્વાસ આવે એટલે વિદેશમાં રહેલા લોકો સાથે ફોન કે વિડીયો કોલિંગ મારફતે વાતચીત કરાવતો। બસ કોઈ વ્યક્તિ વાતમાં આવે એટલે વિવિધ પ્રોસેસિંગ ફીના નામે મોટી રકમ એડવાન્સ તરીકે પડાવી લેતો। આ રકમ વળી ઓનલાઈન કે ચેકની સાથે રોકડમાં પણ સ્વીકારી લેતો હતો। આ પદ્ધતિથી શાતિર ઠગે 23 લોકોને અત્યાર સુધીમાં છેતર્યા હોવાનું સામે આવ્યું છે। આ પીડિતોને અંદાજે 2 કરોડ 13 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે। આ કેસમાં ફરિયાદ દાખલ થતાં જ પાલ પોલીસ એક્શનમાં આવી અને ટેકનિકલ ડેટાના આધારે નાસ્તા ફરતા ઠગ વરુણ પરમારને ઝડપી પાડ્યો। ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા ઈ પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા। તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી ક્યાંથી ઝડપાયો? આરોપીને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને એના આધારે પોતાના જે નાસ્તો ફરતો હતો ત્યાંથી ઝડપી પાડ્યો। વરુણ રાજુભાઈ પરમાર સામે અગાઉ પાલ પોલીસ મથકમાં 39 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો, જે બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપીએ થોડા સમય બાદ એક્ટિવ થઈને વધુ લોકોને છેતર્યા હતા। વરુણ પરમારની સાથે અન્ય ઠગબાજો પણ સામેલ હોવાની પોલીસને આશંકા છે। પાલ પોલીસ વરુણની પૂછપરછના આધારે વધુ આરોપીઓ સુધી પહોંચશે તે નક્કી છે। પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા। જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે। આ ઠગબાજ વરુણ પરમારે છેતરપિંડીના રૂપિયા કોઈ સગા કે મિત્રને આપ્યાની આશંકા છે। આ ઉપરાંત દુકાન, મકાન, શેરબજાર કે સોના ચાંદીમાં રોકાણ કર્યું હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં। પાલ પોલીસ આરોપીની આકરી પૂછપરછ કરીને ઠગાઈના રૂપિયા પરત મેળવવાની દિશામાં કાર્ય કરી રહી છે। આ ઉપરાંત વધુ કોઈ લોકોએ વરુણ પરમારની વિદેશ જવાની બોગસ સ્કીમમાં ફસાઈ જઈને નાણાં ગુમાવ્યા હોય તો ફરિયાદ માટે આગળ આવવા પોલીસે અપીલ પણ કરી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।